અમારો જ બ્લોગ જોતો તો ફાઇનલી થઈ ગયા છે આપણે પૌવા બટાકા તૈયાર. ઓલો ગાય તેલ થઈ ગયું છે ગરમ. તમારે લીધા છે દરેક છે વોશ કરી નાખી શનિવારે, બરાબર ને. કેકડાબેન શું કહો તમે? હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને આવી ગયા છીએ આપણે રોજના રૂટીન ઉપર. અને આજે છે શનિવાર અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. તો શકો છો તમે. અને આ જે પાણી છે ને અમે વરસાદનું ભરતા હોઈએ છીએ એટલે પીવા ચાલે. તો બે ભરાઈ ગયા છે તગારા. અને ચલો ત્યારે મારે આજે વહેલો ઉઠ્યો હતો, થોડુંક વહેલું કામ હોય ને. આ લોકોને આજે વધારે ભૂખ લાગી કેમ કે કાલે વરસાદ બહુ પડી ગયેલો. આ લોકોને ભૂખ બી લાગી ગઈ અને આ લોકોને પણ પાણી મજા આવી ગઈ નાહવાની. છોડને આ લોકોને મજા આવી ગઈ, પાણી બધા ભરેલા જ છે. ચલો ત્યારે જય માતાજી. તો ચા નાસ્તો કરીએ નીચે જઈ. ચલો ત્યારે મળીએ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ નીચે. જય માતાજી. અને ચા તો હજી બની કે તૈયાર હશે ખબર નહીં, પૂછી લઈએ. ચા બનાવો. હા ઓકે, ચલો ત્યારે પિતૃનો દીવો ચાલુ કરીએ આજથી શનિવારે, બરાબર ને. કેકડાબેન શું કહો તમે? બ્રશ કરો. ઓકે ચલો ત્યારે બહારનો નજારો બતાવી દઈએ. કાલે વરસાદ બહુ પડતો હતો તો તમે જોઈ શકતા હશો અમારા વિડીયોમાં. કાલના બ્લોગમાં જોઈ લેજો વરસાદ કેવો પડ્યો હતો. એ આ જ જગ્યા હતી અને અહીંથી ને જો વાવાઝોડું વરસાદ ફૂલ જ હતો. ત્યાંથી મેં આમ કરીને ભાગ્યો, એ આમ પવન આવતો હતો. ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહો. તો ચા સુધી આપણે ચા નાસ્તો કરી લઈએ. વાગ્યા 7:30 થઈ ગયા છે કેકડાબેન. ચલો ત્યારે હું જઉં દુકાને. હે 7:30. હા ચલો ત્યારે મારે ગાંધા ગાઈ ગયા નીચે. ચલો ત્યારે અડધું 9 બારે આવો, બરાબર. ઓકે ચલો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ફાઇનલી ચા નાસ્તો કરીને આવી ગયા છીએ દુકાને. તો વરસાદ કાલે હતો જોરદાર, આજે કાંઈ નથી, બધું સુકાઈ ગયું, પાણી બધું. અને આગાહી છે, જોઈ લઈએ કેટલો વરસાદ આવે છે. ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. તો આ બધી ચંપલો છે ને ગોઠવવાની છે અને આ બાજુ બધા આવા ક્રોક્સ ગોઠાઈ ગયા છે. તો આ બાજુ અને આ બાજુ અને હવે આ બાજુ ગોઠવવાનું ચાલુ કર્યું છે. આ જગ્યા છે ખાલી, એને આપણે પૂરી દઈએ. તો ફાઇનલી આ જગ્યામાં ગોઠવાઈ ગઈ છે ચંપલ. બીજી બધી ઘણી છે પણ જગ્યા એટલી છે નહીં, એટલે આટલી તો ચંપલ બહુ થઈ ગઈ. કસ્ટમરને વધારે દેખાડીએ તો વધારે બધી કઢાવે, એટલે જેટલી હોય માપની એટલી બહુ છે. ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. કૃપાલીબેનની રિક્ષા આવી ગઈ પણ કૃપાલીબેન નથી આવ્યા. હવે ખબર નહીં, શીખી દો. કૃપાલીબેનની સાયકલ સર્વિસ કરાવવાની હતી. આ લોક આપણે કાઢી લીધો છે અને સાયકલ છે ને ટેમ્પોમાં લઈ જવા દીધી છે. તો જાય છે ટેમ્પો દીધી, કેમ કે સાયકલ લીધી અને 2 મહિના જેવું થઈ ગયું. તો સાયકલવાળા કે સર્વિસમાં મોકલી દો તમે, એટલે લોક કાઢી દીધો. સાયકલ હે ને દઈ દીધી છે સર્વિસમાં. કોણ દેવા ગયું? મિથુન ગયો તો ટેમ્પોમાં નાખીને અને હવે તને મૂકવા આવે. ચાલો ભાઈ, અમને મૂકવા જવાનું છે. અને આ બેવું લખોટાઓ બે છે, એટલે બે શાંતિથી. અને આવું ત્યાં ધંધો વધી જાવ. સર્વિસ, ટાયર બાયર, હવા બવા, બ્રેક બધું થઈ જાય. ચાલો કપડે દેખાય એ જ જાય. અહીં બધા જાય રહી હોય આવી જાય છે. હા મંગાવો હોય કે બેઠા છે. હે હાલી કેમ આવે ભાઈ? કૃપાલીબેનને મૂકવા જતા હતા તો આમાં સબસ્ક્રાઈબર મળી ગયા. રસ્તામાં સબસ્ક્રાઈબર મળી ગયા. ફાઇનલી કૃપાલીબેનને સ્કૂલે મૂકીને આવ્યો તો ધ્રુવભાઈ કે ખુશ ખબર. બીજી શું વાત છે કે લાઇટ બી લાવી. અરે રે, ખુશ ખબર કહેવાય. હાલો ગાઈસ, તો દુકાન કરી દીધી છે બંધ. લાગી છે ભૂખ. ચલો ત્યારે ઘરે
ભાઈ ઉપરથી ઓર્ડર આવ્યો જો લોકોને ઓર્ડર આવે ઉપરથી, મને ઓર્ડર ઉપરથી આવે. બોલે છાશ છાશ જ ને ખાલી હાર વળો ભાઈ છાશ લેવાની થઈ. બોલો મેં કીધું પેલો ઘરે જાઉં મસ્ત ખાઈ પીને આરામ. વળી ઉપરથી ઓર્ડર આવે, તમારો ઉપર ઓર્ડરથી આવે. તો ફાઇનલી છાશ આવી ગઈ આપણે ઘરે. જોઈ શકો છો હજી તો ખાવાનું બન્યું નથી. બોલો ખાવાનું હજી બનાવ્યું નહીં? હે ના હોય તૈયાર જ હશે. તૈયાર છે. મેં અહીં ના જોયું. બોલો ત્યાં ગયો છું. હા કરેલા. ચલો ત્યાં રાણો ખાઈ લઈએ. ફાઇનલી બપોરનું જમવાનું છે રોટલી છાશ અને કારેલાનું શાક બટાકાનું શાક. ચલો ત્યારે જમી લઈએ મસ્ત મજાનું. હેલો ગાઈસ, તો મસ્ત મજાનું જમી લીધું હતું. કારેલાનું શાક ને મજા આવી ગઈ. અને વરસાદ આજે જરીક વહેલો આવી ગયો, જોઈ શકો છો. આમ 3 વાગે આવે, આજે 1:45 વાગે આવી ગયો. અને પાછું થોડોક સ્પીડ વધારી દીધી. ચલો ત્યારે આપણે પાછો દરવાજો બંધ કરીને સૂઈ જવાનું છે. અને આ મેડમ અમારા જ બ્લોગ જોવે છે, જોઈ શકો છો. આ ઉત્તર એ અમારો જ બ્લોગ જોવે છે, અમારો જ બ્લોગ જોતો. મસ્ત મજાનું ખાઈને આરામ કરતો હતો અને વરસાદ પડ્યો તો વળી વરસાદ રહી ગયો તો વળી મેં આરામ કરું. આરામ કરતો હતો તો વળી ફોન આવ્યો કે બ્રેકર લેવાનું છે ભાડે. તો વળી બ્રેકર લેવા આવ્યો દુકાન. એ ભાઈ ગયા છે બાઇક લેવા. તો મેં કીધું ડિપોઝિટ આપવી પડે તો પૈસા લેવા ગયા છે ATMમાં કાઢવા. એટલે પછી આપણે સીધા ઘરે લઈ ગયા એ ભાઈ. અને આ મેડમ જો હવે ખાય. બોલો 4 વાગે 3 વાગે. શરમ કરો શરમ. તો ફાઇનલી આપણે ચા પાણી પી લીધા છે અને જવાનું થાય છે દુકાને. તો આ લોકો જોયું તો લે તારો કાસકો, તારે જેવું કોણ થાય? લે હોશિયારી ધ્યાન ત્યાં હોશિયારી. હલો ગાઈસ, તો આવી ગયા છીએ આપણે દુકાને. ઘરેથી નીકળી ગયા હતા તો દુકાને આવી ગયા. તો ભાઈ આ શટર ઊંચું કરી નાખ લે, થોડું ફીટ પડે થોડું. તે નીચું ઉતારી પછી ચડાય એટલે જતું રહેશે. હવે ચડાય છે હવે તો રેડી તારો આવી. ભાઈ કૃપાલી બેનની સાયકલ આવી ગઈ, સર્વિસ થઈ ચકાચક મૂકી દો. હલો ગાઈસ, તો દુકાન કરી દીધી છે બંધ. તો તમે કહેતા હશો કે અંદરથી બંધ કરીને અમે અંદર પૂરાઈ ગયા. ના ના ભાઈ, અમારો રસ્તો હે બીજો, તો તમને બતાવીએ. ચલો લાઈટો કરી બંધ. ચલો કેકડા બેન, અમારે આ રસ્તો છે પાછળનો. અહીંથી અમારે પાછળથી બંધ કરી દેવાનું છે. ચલો ત્યારે મળીએ ઘરે. ને કૃપાલીબેનનું જુઓ તો ટેબલ. હવે શું લખવાનું છે તારે? હે મૂકી જ દેવાનું હોય ને. શું અને બનાવે પૌવા બટાકા બનાવે હે? હા, અમારા ટીચર ડે આવે ને તો અમારા રિક્ષા એક છોકરો ને પ્રિન્સિપલ બન્યો. ધબ્બન જ ને તું એ ટીચર બનવું એવું કઈ નહીં. અત્યારે પાછમાં તારી માં નહીં આ ઘરની મહારાણી બની. પાછમાં હું પ્રિન્સિપલ બનીશ. રાતે ઘરે આવ્યા તો કંઈ ખાવાનું બનાવ્યું નથી. હવે પૌવા બટાકા બનાવવાના છે. તો આપણે થોડીક બટાકા બનાવવાના છે. તો પહેલાં લેવાની છે ડુંગળી. તો બટાકા સમારવાનું કામ ચાલુ થઈ ગયું છે. આપણે ફટાફટ મારી લીધા છે. તો દરેક છે વોશ કરી નાખી, ધોઈ નાખી. તો તેલ મુકાઈ હવે થોડુંક હલાવી લઈએ એટલે થોડુંક આમ શેકાઈ જાય બટાકા બરાબર. હવે નાખવામાં આવ્યા છે મરચાં લીલા. બટાકા અને ડુંગળી કમ્પ્લીટ શેકાઈ ગયા છે. તો ફાઇનલી થઈ ગયા છે આપણે પૌવા બટાકા તૈયાર. ઉપર નાખી દીધી છે આપણે સેવ અને દાળ. તો કૃપાલીબેન કેવા લાગ્યા પૌવા બટાકા? હા ચાખ્યા કે નહીં? કેવા લાગ્યા? ઓકે સરસ. ચાલો ત્યારે હતું નહીં એટલે આજે પૌવા બટાકા બનાવવામાં આવ્યા હતા.
અને પૌં બટાકા બધા ખાઈ લીધા. ચલો ત્યારે મળીએ સવારમાં. જય માતા.